જો દ્વારકા નગરી શ્રી કૃષ્ણે બનાવી હતી તો કેમ ડૂબી ગઈ? આવો પ્રશ્ન ઘણા લોકોના મનમાં થતો હશે. તો ચાલો જાણીએ. જય શ્રી કૃષ્ણ. કંસના વધ પછી મથુરામાં વારંવાર હુમલા થતા હતા, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રદેવ પાસે સુરક્ષિત જગ્યા માંગી. એટલા માટે સમુદ્રદેવ કેટલાય કિલોમીટર પાછા ખસી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણને એક સુરક્ષિત જગ્યા આપી. અને સમુદ્રદેવે ભગવાનને એવું કીધું કે પ્રભુ, જ્યાં સુધી તમારો અવતાર ધરતી પર રહેશે ત્યાં સુધી તમારી નગરી આ સુરક્ષિત રહેશે, અને જ્યારે તમારો અવતાર પૂર્ણ થશે ત્યારે તમારી આ નગરીને હું મારામાં સમાવિષ્ટ કરી લઈશ. અને ખરેખર થયું પણ એવું. ભગવાન શ્રી કૃષ્ણના ગયા બાદ દ્વારકા નગરી સમુદ્રમાં સમાવેશ થઈ ગઈ. અત્યાર પણ પ્રાચીન દ્વારકાના અવશેષો મળી આવે છે ત્યાં. શું તમને ખબર હતી? એક વાતને ફોલો જરૂર કરતા જજો અને કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જય દ્વારકા.